ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર નગર હોળીના રંગે રંગાયું। આબાલ વૃદ્ધ સૌ કોઈએ રંગબેરંગી ગુલાલ લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરી। છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસ સ્થાને કાર્યકરોએ ધૂળેટી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। હાલ દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી શ્રદ્ધાભેર મનાવવામાં આવી રહ્યો છે। ગઈકાલે હોલિકા દહન બાદ આજે હોળીના પર્વનો બીજો દિવસ એટલે ધૂળેટી, અને ધૂળેટી એટલે રંગોનો પર્વ। આજે દેશભરમાં લોકો એકબીજાને રંગોથી રંગીને જીવન રંગીન બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે। આ પ્રસંગે ઠેર ઠેર રંગોત્સવ, ધૂળેટી, સ્નેહમિલન જેવા સામૂહિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને સામૂહિક એક સ્થળે ભેગા થઈ એકબીજાને રંગોથી રંગીને ધૂળેટીની ખુશીની સાથે જીવન રંગીન બને તેવી શુભકામનાઓ પાઠવતા નજરે ચડ્યા હતા। આજ રોજ છોટાઉદેપુર નગરના ક્લબ રોડ, લાઇબ રોડ, બજાર ખાતે યુવાનો એકમેકને રંગ લગાડી ધૂળેટી હોળીની શુભેચ્છા પાઠવતા નજરે ચડ્યા હતા। ખોટાલિયા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મીઓએ પોતાના પરિવારજનો સાથે રંગ રમી ધૂળેટીનો તહેવાર ઉજવ્યો હતો। છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસ સ્થાને સંત કૃપા ફાર્મ હાઉસ વસેડી ખાતે કાર્યકરોનું ધૂળેટી સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકરો, શુભેચ્છકો ઉપસ્થિત રહી છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગી અને તેઓનું જીવન રંગીન બને એવી શુભકામનાઓ સાથે હોળી ધૂળેટી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। આજે ધૂળેટીના પર્વ નિમિત્તે વસેડી ગામે સંત કૃપા ફાર્મમાં મારા તમામ કાર્યકર્તાઓ સાથે રંગ ઉડાડી અને ધૂળેટી મનાવવામાં આવી અને વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહીંયા આનંદ માણ્યો અને સાથે ભોજન પણ લીધું।